નકર આ દુનિયામાં એક પગલું તમે ખોટું ભરશો ને તો તમારા બાપ કે તમારો ભાઈ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને જીવી નહીં શકે, મરીએ નહીં શકે, જીવીએ નહીં શકે. હું તો હાથ જોડું છું. અત્યારે બાપુ જે અમુક અમુક પ્રસંગો આપણે જોઈએ છીએ ને, કોકના પ્રસંગ હોય ને બાપુ આપણી આંખમાં આહુડ આવી જાય કે હા 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 મા બાપની માથે શું વીતી છે. 18-18, 20-20 વર્ષની દીકરીઓ કરે, મારી દીકરી ભણાવે, મોબાઈલ લઈ દે, વાહન લઈ દે, હારા હારા કપડાં લઈ દે, સારી સ્કૂલમાં એડમિશન અપાવરાવે, અને 30 રૂપિયાનું પેટ્રોલ પૂરીને માગ્યું મોટરસાઇકલ લઈને ફોટા 2-3 મોબાઈલમાં નાખે ને હાલતીઓ થઈ જાય. તઈ મા બાપના હૃદય માથે બાપુ શું વીતતી છે મારા બાપ, તમે જરાક વિચાર તો કરો. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, પણ મારી વાત છે ને, તમે ઘરે હોય ને, હુતા હોય કે એકલા હોય ને, તેથી મારી વાતને બાપુ વિચારજો. બાકી મારી કોઈ આબરૂ નથી જવાની. મને હું તો દારૂ પીતા હોય ને એમ કહું કે આ પીવાય નહીં, બાકી બંધ થઈ જાવ મારે અહીંયા તેમ પૈસા મોકલાવાના છો, અને પીવો તો મારા પૈસાનો તેમ પીવાનું નથી. પણ આ દુનિયા જીવવા જેવી આવી છે, શું કામ કપાણે મરો છો એમ હું કહું છું. અને અમુક અમુક દીકરી બાપુ એવી રીતે મા બાપની આબરૂના ધજાગરા કરીને જે ગઈ છે ને, એ હવે બાપુ છે ને અહીંયાથી એ બાપુ છૂટી ગઈ. હવે ઘરના ડેલા તો બંધ થઈ ગયા પહેલા. હવે ઓલ્યા તમને કહું એમના મા બાપના ન થાય, તમારા થાય. એમાં એકાદું બાળક થયું હોય પછી દીકરીઓ ચાં જાય. બાપુ એવી દીકરીઓ તમે જોવો ને, ભૂંડી હાલે તે જીવે છે. ઓલું કંઈક મા બાપે આપણને કંઈક બાંધ્યા હોય, કંઈક આપણી દોરડી બાંધી હોય તો હક દક હોય તો બાપુ માને બાપને તમે વાત કરી શકો. આમાં વાત કરે એવું પહેલા જ ન રાખ્યું, એમાં શું તમે વાત કરવાની. સારા કાર્ય કરો, જીવો, કોકને ઉપયોગ થાય તો થાવ, કોઈને પાણી પાઓ, કોઈને બટકું રોટલો આપો. એમાં ગામડામાં તો કઈ ઠીક, સિટીમાં તો માગણ આવે ને કે બાપા કંઈક દો, એ બાપા કહેતા કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે બધા, ચા જાય. તું એક બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો છું રામ, પણ નથી આપતું. એટલે કર્મની ગતિ છે ને બાપુ, મને તમને કોઈને ખબર નથી. આ બધા ભાવની વાર્તા એવું કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. તમને ખબર હોય મને કહો, તમે ક્યાંથી આવ્યા છો? ઓલા ભાવમાં આમ છે ને ઓલા ભાવમાં. એટલે આ કાલની ખબર નથી ને શું ભાવની ખોળે. આ મળ્યો એ ભાવ સુધારી લો ને, આમાં શું ઘટે છે? કાલ અત્યારે તમે ક્યાં હશો એ તમે અત્યારે કોઈ પરફેક્ટ કહી શકો તો શું ભાવની ખોળવી હોય? જ્યાં છીએ અહીંયા બરોબર છે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે. લ્યો, ઘણા કે ઉપર સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અને અહીંયા એ કે ફુવારા છે, ને અહીંયા કોઈક જીવ્યું હોય કોણ મારે પગ ચાલવા? કોઈ બાપુ સ્વર્ગ બર્ગ છે ને, આ રહ્યું એ સ્વર્ગ છે. આમને જ્યાં મેં પૈસા દીધા, બોલો મારી મત પૈસા નાખે ના કેસેટો બને, બોલો લ્યો આ સ્વર્ગ નથી? પણ જીવતા જ નથી આવડતું. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી રાખેલી, દિવાલ કોઈ માથું નણી કોઈ હથોડિયું મારે, પાછો રિયો રાડ્યું પાડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલિયું છો નહીં કે હું થયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. બોલો અહીંથી પકડે, હા કે આણી તો આઈને પાસેથી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો, ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં. હું કંઈક છું. આ ગંગા સતીની વાણી કે છે, હું અને મારું મનનું કારણ છે બાપુ. આ બે વાત પતી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ. કાંઈ પૂજાવાની જરૂર નથી, તમને દુનિયા પૂજે ભલામણા. ભજન બધા કે ભજન કરો, પણ કેમ કરવું એ તો કે. ઊંધા માથે થવું કેમ કરવું? અરે બધા નાટક જ છે. હું તો એમ કહું તમારું ભજન ચાલુ છે, ખાલી સુરતા રાખો. તમારું કામ કરતા હોય, હુતા હોય, બે નાવાની જરૂર નથી, દીવાની જરૂર નથી. અગર તમે શું લાવ્યા હતા, તમે એને દીવો કર્યો. તમારું છે શું આ દુનિયામાં? અરે ભાવથી મારા બાપ, એક તમારા શ્વાસા હાલે અહીંયા તમારી એક ખાલી સુરતા લગાડો, મારા રામ ભજન થઈ જાય. કોઈ બાપુ બેકાર. આ રહ્યું મનોરંજન છે, લ્યો આને ભજન ન કહેવાય. હું તો ના પાડું છું. આ મનોરંજન છે, આ બધાને આનંદ કરાવું છું. પણ આ પગથિયું છે એ 100%. આનેથી તમને રાહ મળે. બાકી ભજન તો છે ને બોલ્યા જેવી વાત જ નથી. તમને વાત કરી દઉં,
તમને અમુક વાત તમે 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકાર લાવો ને તોય ન મળે. આ બોલાય જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે એ આગી બાબત છે. તમને ટાઈટ વાતી હોય ને તો તમે એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો. અનુભવવાની વાત છે. અનુભવ થાય ને તારે તમને ખબર પડે. ભજન કોઈ બતાવ્યા જેવી વાત જ નથી. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું યાદ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? કેમ લાગે તમને? અને હાથીનું માથું માણસના શરીર ઉપર ફિટ થાય? આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે. આ બધું બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ એવું છે. સાચું 100% સાચું છે. હાથે નોટ લગાડ્યું હતું, ભોળાનાથે જ કાપ્યું હતું. પણ એના માટે સદગુરુ જોવે. બાપુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. શ્વાસ આ છે ને એ તમારું ભજન છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પતે. અમારો અવાજ આવે, તમારા કાન સુધી અવાજ આવે, એ તમને સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ક્યાંય ગોતવા જાવે જવાની જરૂર જ. હું તો તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાડ સાંભળે અને પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય, અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા. હવે આવો નથી, તમને ભેગો થવો નથી. એટલે ડખા એ છે. કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તમારા મારા જેવો છે નહીં, એટલે આપણો મેળ નથી પડતો. મને તો એમ થાય કે મારો ઈશ્વર સાંભળે છે, હું બોલું છું ને મને આમાં દેખાય છે, આ મારો ભગવાન બેઠો છે આમ. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે? અરે રામ, જિંદગી એવી જીવો. અરે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તોય 2 ધડક કહું કે આ જેથી અનોપસીનો દેહ પડી જાય ને તેથી આ બાપુ મોરવાડામાં ખબર પડે 5 જણા જો રોવે નહીં તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણા. જિંદગી એવી જીવાય. 6 રાયતું થઈ છે બાપુ, તમને લાગે છે? હમણાં અમે ગાડી લઈને નીકળ્યું ને વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડી આવીશું. અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. આ મારા ભેગા છે, પૂછો. મારો દીકરો હમણાં બેઠો તો મારો દીકરો છે. 5 તારીખ સુધી, 16 તારીખથી ચાલુ થયો છું. 5 તારીખ સુધી એક દી મારો ઘરે નથી. તમારે રોજ મને ફોન કરવાનો, હું કહીશ કે આજ આ ગામમાં છું, હું આજ આ ગામમાં છું. આ મારો નાશ શક્તિ આપે ને તમારો ભાવ ને પ્રેમ છે ને એ બાપુ મને બોલાવે છે. હું તો એમ કહું કે આમાંથી મારી વાત 2 જણાને ગળે ઉતરી જાય ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી હતી બસ. બાકી કોઈ આપણો ઈરાદો નથી. મારે કોઈને વેરાગ લગાડવાની કોઈ વાત નથી. પણ ભજન કરો, અને ભજન ન થાય તો બાપુ સારું કામ કરો. કોકને બટકું રોટલો દો, કોઈ અબોલ જીવને બાપુ કંઈક જાનવરને આપો. તમે જુઓ તો બાકી તો આ જાનવર, આપણી માં આપણને જેમ પ્રેમ કરે, આ જાનવરીના બચ્ચાને પ્રેમ નથી કરતી. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડલા છે, ગાયું, ભેંસું ઘર ધણીને પાસે જવા દે. બાકી આ ગાયું ભેંસું વિયાણી હોય બીજો અજાણ્યો જઈ શકે. એટલો પ્રેમ તો બાપુ આપણી માં નથી કરતી, એટલો તો જાનવર પ્રેમ કરે છે. એક પક્ષી હોય, એક ઈંડું મૂકે અને ટાઈમ થાય ને પછી સીવે, પછી બહારથી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ એ બહારથી છણ લઈ આવે, એની ચાંચમાં આપે અને એને બાપુ મોટું કરે. અને પછી પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે. ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? અમારી હાવું છે ને, અમારી હાળી છે ને, અમારો હાટું છે ને, સેલો એવું કળા કઈ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો કે સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસનું કરાય. અને બાપુ કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કહો. મારો નાથ આપે ને બધાને. આપણે વ્યાજ હું તો આ દુનિયા હાલવાની છે. આપણે હાંકી છીએ, કોઈ વાત નથી. આ છે ને અશ્વિનભાઈ આ બધું કર્યું છે ને એ પૈસાના પાવરથી ન થાય. મારો નાશ જેથી બાપુ સંકેત કરે ને એ જેથી ભેળો હોય ને તેથી આ માંડવા થાય, એમ નામ ન થાય. પૈસા તો દુનિયામાં ઘણા છે બધાની પાસે, અને કેટલાય વિચાર કરતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, અમારે આવું કંઈક કરવું છે.
પણ એ જ્યાં સુધી ભેગો ન હોય ત્યાં સુધી બાપુ કાર્ય ન થઈ શકે. ઈશ્વર તો ઈશ્વર તલે તલ ને કણે કણમાં છે. તમે રાતે હુવો ને તો તમને ઊંઘ આવી જાય. હવે જગાડે કોણ? હવે જગાડે ને ડખા જેવા થાય. તેમ કહો મને, તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ કોણ બનાવે? દરબાર પટેલ કે જે કઈ સમાજ હોય, પછી એમાં એવું ન દરબારનું લાલ ને પટેલનું પીળું ને ઠાકોરનું લીલું ને એવું કઈ હોય નહીં. બધાનું લાલ જ બને. ખાય ગમે એવી વસ્તુ બાપુ, અંદર ફેક્ટરી કેવી છે? ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને, આપણે મેં હમણાં કીધું ને હરિદ્વાર ને દ્વારિકા ને સોમનાથ ને આટા મારવામાં જ પડાય છે. આપણે મીરાએ એટલે જ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. કેવી રીતે આત્માને ઓળખવો? એક ભજન છે ને, એક ભજન તમે બધા સાંભળ્યું છે કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન છે ને, તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ ન ભાંગે, આ ભજન છે તો ના કોણ પાડે છે? તો આ કે છે કોણ? કોને કે છે? શું કામ કે છે? ભજન સમજવાની જરૂર છે. ભલા મને આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કહે છે. જીવને શું જોવે? ગાડીઓ બંગલા મોટર ને પૈસા હોનું. આત્મો જીવને કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું ભજન કરજે, નકરો ગાડીઓ બંગલામાં પડ્યો રહીશ, હું ભૂખો મરી જઈશ. આત્મો કહે છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન વિચાર માગે છે. ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં ન મજા. આ એ મજાની વાત નથી. મારી પાસે જીવનમાં ઉતરે તો મજા આવે. આપણે સેવાદાસ બાપુ હતા ને, પરબ સેવાદાસ બાપુ હતા ત્યારે ગુરુ પૂનમ ને અષાઢી બીજ ને એવું બધું હોય ને, તે બધા સારા સારા કલાકારો બોલાવે ને મોટા મોટા પ્રોગ્રામ કરે. પછી બાપુની નજીક બેહવા વાળા હોય ને સેવકો બધા, એ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર હે? એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો? નકર આ જામા જ પાડવા છે બારો બહાર, ફેર તો કઈ પડતો નથી. એટલે ફેર ન પડે તો આ તમે કથા બેહારી છે ને પાછા તમે આમાં ફેર જેવા હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં મેં કીધું એમ ફાયદો કોને? અમારે જ દે ને બધાને. એમ બાપુ ફેર પડવો જોઈએ, એનું ફળ આપણને મળવું જોઈએ. હું તો હાથ જોડીને વિનંતી કરું કે તમે અમને લાખ રૂપિયા આપો, 1.5 લાખ રૂપિયા આપો, અને અમે તમને કંઈક તમે 10 રૂપિયા છોકરાનું આપી શકતા, તમે અમને 1.5 લાખ રૂપિયા આપો તો બાપુ કંઈક આ જીવનમાં ઉતરે. નહીં તો શું કામ આપો છો? મારો કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં કંઈક વ્યસન છૂટવું જોઈએ, આપણા કુટુંબમાં વિખવાદ હોય એ મટવો જોઈએ. એ કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને તો ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા રોતા હતા, મોટા ઝાડવાએ કીધું એ કે શું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો કાપી નાખશે. અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી અને કુવાડાની એ તાકાત નથી, પણ માલપા હાથા આપણા આશે જોજો. એ કે હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને, કોઈની તાકાત નથી બાપુ. પછી પરિવાર ગમે હોય, કોઈની તાકાત નથી. જો તમારી એકતા હોય તો કોઈ સમાજ લાંબો હાથ કરી શકે. એમ હાથા ન બનો ને તોય ઘણું છે. એટલે મને તમને શાન કરી છે વાણી રૂપે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી, પણ ભજન સમજવા માટે મેં કીધું એમ સદગુરુ મહારાજ જો એવી શાન કરે અને તમને જો એવી કંઈક પીડા હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકોરથી આવે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માઇલ પાયથી. આ બધું ભજનનું એવું ઊંથું છે, એટલે કઈ નથી પડતી. અને બીજી વાત એ છે કે અંદર બાપુ તમને એક વેદના જાગવી જોઈએ, પીડા જાગવી જોઈએ કે આપણે કંઈક કરવું છે. કચ્છનો વારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યા ને, તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. હવે એને તો કઈ બાપુ ઈટાણે કઈ ભજન હારે લેવા દેવા હતું નહીં. તોરલને જાડેજા કહે છે કે તમે શું આખી રાત રાગડા તાણો, કોઈને હોતા નથી, હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે.
તોરલે કીધું કે દરબાર માર્ગે ચડી જાઓ, ગોયતાય નહીં ચડો. આ એક તારો કરે ને એ તમારી તલવાર ન કરીએ કે નહીં બાપુ, કચ્છનો કાળો નાગ કહેવાય, આમો અવાજ ન કરાય. સતી તોરલ કે છે દરબાર માણસ જેવો અવતાર મળ્યો છે, માર્ગે ચડી જાવ નકર રોતા નહીં આવડે. તેથી બાપુ જાડેજાના સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા કે આ બૈરું એક મારી સામે, પણ હાથ નથી લાંબો કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નહીં કે મારી તલવાર વધે, તોરલ કે છે મારો એકતારો વધે. બે જણા વાદ કરે છે. ત્યારે જાડેજો કહે છે જો તમારો એકતારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. વાહે આ ચોખે ચોખ્ખું છે, આ ડાલડા નથી, પણ આપણે વેજીટેબલ ના ઘી એટલે નથી ભાવતું. તોરલે કીધું સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. અને એ હોડીમાં બેઠા ને હોડી બાપુ મડી હાલવાઓ. મધદરીએ ભૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ રા 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 મીંડો રોવાઓ. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને કે આપણે મરી જઈશું. અને તે વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા, હમણાં પોગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકા આપવા માંડ્યા હોય કે હારો આ એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તોરલ બાપુ સાબકા ઉપર સાબકા મારે છે. એ કે જાડેજા જેને જીવ્યા ને જેને માર્યા ને બધાને જીવવું હતું. કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, શું જીવીને કામ છે? દરિયામાં ધૂપકો મારી દો પણ મરી હકાય? આપણા બધા બેઠા છે, બધાને ખબર છે મોત આવવાનું છે, પણ મને શર્ટ લઈ લે સારું એવું કોઈની ઈચ્છા હોય તો ઊંચો વાત કરો તો આવવાનું જ બધાને ખબર છે. હું નો ઊંચો વાત કરું. એક ગામમાં કથા બેઠી હતી ને, કથા એ કથાના વક્તા હતા ને, એ વક્તાએ કીધું 2-3 દિનની કથા થઈ છે. એ કે શેલાદી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને જવું છે? તો આખા ગામે ઊંચા હાથ કર્યા હો ભાઈ, બેનો એને ભાઈઓ બધાએ. એ કે ના ના કોને સ્વર્ગમાં જવું છે? કે બધા ઊંચા હાથ કર્યા. એમાં 2 જણા નોંધ કરતા. કોકે કીધું એટલે તમારે બેન નથી આવું? કે ના મને આવું. એ કે પણ એટલે આખા ગામને જવું ને તમારે બેન? કોકે પૂછ્યું એટલે કે તમારે કેમ નથી જવું? એ કે અમે બે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે. ભલામણ નથી લાગતું? એ બે જ સાચા હોય એવું નથી લાગતું તમને? આખું ગામ ડફોડ, બોલો બધા ઊંચા હાથ કર્યા. ક્યાં સ્વર્ગમાંથી આવવાનું હતું કોઈ? મને એમ થાય કે એ બે હતા ને એ જ હોનાના હતા. લ્યો આખું ગામ ડફોળ હતું. આમ જ હાલે તાર બધું. તોરલ જાડેજાને કહે છે દરબાર જેને માર્યા ને બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ મરી જાઓ. અને તોરલ પાસે બાપુ એક બરફની પાઇટ ઓગળે એમ તોરલ પાસે જાડેજો રોવા મળ્યો. તોરલ તોરલ મોત ઉઘરાણી કરશે એવી મને આવી ખબર નહોતી. ચારે બાજુ નજર કરી બાપુ આરો ન દેખાણો. અને આ જેથી લેવા આવે ને તેથી બાપુ આખું કુટુંબ પરિવાર પડખે હશે, પણ બાપુ એમાંથી બચાવી કોઈ નહીં શકે. બાપુ આરો નહીં દેખાય. તેથી એ તો ભજન કર્યું હોય, કોકને કંઈક બટકો રોટલો આપ્યો હોય, કોઈ પારેવાને આપ્યું હોય, કૂતરાને આપ્યું હોય, ગાયોને આપ્યું હોય, તો જ બાપુ સુધરવાનું છે ને કે રોયે પાર નથી આવવાનો. રામ તોરલ તોરલ મને બચાય. બાપુ કચ્છનો કાળો નાગ જાડેજો વિચાર કરે છે કે આટલા લોડ ઉલડે, એક બૈરું એના મોઢા ઉપર રેખા નથી બદલાતી, અને હું કાળો નાગ કહેવાય, મારેથી આખી દુનિયા પપડે અને હું રોવું છું. પણ આમ બાપુ આમ દરિયાના લોડ જોવે ને તો નોતા ઊંડા કાઢવા તોય નીકળી જતા હતા. તોરલ આશ્વાસન મળ્યા આપવા. હો જાડેજા ગભરાવમાં ગભરાવમાં પાપના પોટલા દરિયામાં નાખી દો ને પોઈન કર્યું હોય યાદ કરો, હું તમારી હારે છું, મજા કરો. હોડી હમણાં અલગ ધણી પુગાડી દે. તોરલ તોરલ હોડી નહીં પોગે. તોરલ ઈ કે તમે હું કામ ને મૂંઝાવ છો? હું તમારી હારે છું.
નો હોડીને કાંઈ ન થાય, તમે મૂંઝાવમાં. અને એ વખતે બાપુ તોરલે જાડેજાએ નક્કી કરી લીધું કે જો હું હવે આમાંથી બચી જાઉં ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. એવી ગાંઠ વળી જવી જોઈએ. અને પછી બાપુ જાડેજા માથે આખી દુનિયાએ ન કરવાની કરી, પણ જેસલે પછી તલવાર ઉપાડી નથી. બાપુ ઇતિહાસ ના પાડે છે. આપણે ઓલો ધરતી કપ આવ્યો હતા, બધા અમારે ત્યાં ખરા બપોરે ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. એ ધરતી કપની એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. અમારે ધરતી કપ આવ્યો તો કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને થોડીક યાદી કરો. અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું ટીકર ગામનો એક અમારો રબારી ભગત હતો, આજ છે નહીં આ દુનિયામાં. એને બાપુ આ વાત લખી છે. તમને મોજ આવે તો તાલી પાડજો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. મહાસુદ બીજ હતી. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમઢોળતો, સામે ખ્યાળીને નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડે જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જતા હળા થઈ, પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો, વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલ બોલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ ધારા ભણકારા ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન, એવો બાપુ ધરતી કપ આવ્યો ને. હા નહોતો હમાતો કોઈને. હા 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા, પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો તા એક તપેલા રાંધીને ખાવા મીડ્યા બધા. આપણને એમ કે સમાધાન કોઈને કર્યું. અને પછી ઓલો સહાય દેવાનું કર્યું ગવર્મેન્ટ થી કે નુકસાન હોય ને આપણે કંઈક આપવું એમ. ત્યારે રાતે ઊભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. બોલો આજ જ થયેલો ને બીજે દી વંડીઓ મીડિયા પાડવા, એ કે આ નવી વંડી થઈ જાય. એ હજી પડી છે 2001માં પાડી. તમને નો વિશ્વાસ આવતો હાલો મારી ભેગા દેખાડું, આ ચારે પાડી છે, મેં પૂછવાનું તમારે. હજી પડી છે 2001 થી ના 2026. ખોટું કરવામાં બાપુ કોઈ બાકી. આ તમને કોઈ કોરોના આવ્યો, મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપ, કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસેલામાં હડસેલતા, એટલે તારી વહુ છે ને એટલે આટલું જ હગું છે મારા રામ.